જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ એક હેલ્ધી સલાડની રેસીપી, જેમાં મેં લીધા છે ગાજર, કેપ્સિકમ, ટોમેટોની સ્લાઇસ છે, ગાજરની ક્યુબ કરેલી છે, બેબી કોર્ન બાફેલા છે, બીન્સ છે અને સ્વીટ કોર્ન છે. સાથે આપણે લેશું મશરૂમ. ઇન્ગ્રીડિયન્ટનું લિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ. તો હવે આપણે 1 ચમચી તેલ નાખ્યું છે. તેલમાં આપણે ગાજર સોતે કરશું પહેલાં. સાથે ફણસી પણ નાખી દેશું. થોડાક આદુની છીણ અને 2-3 કણી લસણની નાખશું આપણે. એને સરખી રીતે હલાવી દઈશું. થોડુંક માપનું મીઠું નાખશું જેથી જલ્દી ચડી જાય. ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું આપણે. 5 મિનિટ પછી આપણે બીજા વેજીસ બી નાખી દઈશું અંદર. તો ફ્રેન્ડ્સ, આપણું થઈ ગયું છે સલાડ. હવે એમાં આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું. પહેલાં પણ આપણે મીઠું નાખેલું હતું એટલે થોડુંક જ નાખશું. સાથે એમાં થોડુંક જીરા પાવડર નાખશું, થોડુંક મરીનો પાવડર પણ નાખશું એમાં થોડોક સ્વાદ અનુસાર. અને મારી પાસે બ્લેક પેપર છે સોસ, તો એ પણ હું થોડોક નાખી રહી છું. સોસ નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમે એને અવોઇડ કરી શકો છો. અને સાથે રેડ ચીલી સોસ એ પણ થોડોક નાખશું આપણે. બધાને મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું સોટેડ વેજીસ. જો તમને સાંજે એકદમ હળવું કંઈક ખાવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરી શકો છો. ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.